સો ગાઈઝ આજે છે મંગળવાર અને અમે પિક્ચર જોવા આવ્યા છે લો હેડો ગેટ સેટ ગો તો ભાઈ ઇંગ્લિશ પિક્ચર છે કે ગુજરાતી ઘર ભેગું થાને ભાઈ ગુજરાતી ગુજરાતી અચ્છા હું તો ઇંગ્લિશ પિક્ચર જ સમજતો હતો એટલે ઇંગ્લિશ છે કે ગુજરાતી 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 છે આ બધા કહે છે ગુજરાતી હું તો ઇંગ્લિશ જ સમજતો હતો मेरे को जानता नहीं है ये। હું જે સ્કૂલમાં ભણતી હતી હારીજ એ સ્કૂલનું છે. હા હું એક્સિલન્ટ ટેલર છે. गेट सेट गेट सेट સારું શીખવાડ્યું છે. જોરદાર લાગ્યું યાર. કેવું લાગ્યું મસ્ત એકદમ સુપર હિટ. સો ગાઈઝ આજે છે મંગળવાર અને અમે પિક્ચર જોવા આવ્યા છે લો હેડો એટલે કે ગેટ સેટ ગો તો ભાઈ બન્યા રહેજો અમારી સાથે અને અમારું આખું મંડળ આવ્યું છે જોઈ શકો તમે પાછળ આ બધા જ આખો ફૂલ શો અમારા જલારામ ભજન મંડળનો છે તો ચાલો તમને બતાડીએ આગળ ભાર્ગવભાઈ તમે શું કરવા આવ્યા અહીંયા પિક્ચર જોવા. પિક્ચર જોવા કયું પિક્ચર જોવા ગેટ સેટ ગો. ગેટ સેટ ગો તો ભાઈ ઇંગ્લિશ પિક્ચર છે કે ગુજરાતી 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 અચ્છા હું તો ઇંગ્લિશ પિક્ચર જ સમજતો હતો ગુજરાતી છે. તો કેવું પિક્ચર છે તમને કહીએ અને પછી તમે વિડીયોમાં બનાવ્યા છો તો પિક્ચર જોવા હોય કે નહીં બધું તમને કહીએ બરાબર ને ચોક્કસ ચોક્કસ કહેશો ને તમે? કહેવાનું હું તો અત્યારથી કહી દઉં છું હાઈટ જવાનું. અચ્છા આયો અને આ ભાઈ બી આયા છે અમારા ભાઈબંધ છે તમે શું કરવા આયા પિક્ચર જોવા. કયું પિક્ચર ગેટ સેટ ગો. એટલે ઇંગ્લિશ છે કે ગુજરાતી 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 છે આ બધા કહે છે ગુજરાતી હું તો ઇંગ્લિશ જ સમજતો હતો સારું યાર તો બતાડી આગળ તમે હેલો ફ્રેન્ડ્સ જય જલારામ. અહીંયા અમે ગેટ સેટ ગો મૂવી જોવા આવ્યા છીએ અને હું આ મૂવી માટે ખૂબ જ એક્સાઇટેડ છું કેમ કે આ મૂવી તો હું જે સ્કૂલમાં ભણતી હતી હારીજ એ સ્કૂલનું છે. એ સ્કૂલવાળા મારા ગ્રુપવાળાનું છે અને તેમજ આ મૂવીમાં હારીજની એવી ઘણી અમારી યાદો છે જે આ મૂવીમાં અમુક જે અહીંયા સોસાયટી કે છે ત્યાં ગલીઓ કે તો એ ગલીઓની બી અમને યાદો અહીંયા તાજી થશે કેમ કે નાની નાની ગલીઓમાં આ લોકોએ સાયકલિંગ કર્યું છે એટલે આ મૂવી માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. જય જલારામ. ટ્રેલર જોયું તમે? હા જોયું ટ્રેલર. બહુ મસ્ત છે ટ્રેલર અને સસ્પેન્સ મૂવી છે. તમારું નામ શું છે? દીપાલી ઠક્કર. અચ્છા અને તમે એનું ટ્રેલર જોયું છે? હા હું એક્સિલન્ટ ટેલર છે. કે અને એના વિશે કઈ તમે કહેવા માંગો છો? ફર્સ્ટ ઓફ ઓલ તો ઠક્કરનું છે એટલે અમે પહેલું પ્રોમોટ કરવા આવ્યા છે ઠક્કરને. જય જલારામ. गेट सेट गेट सेट गेट सेट गेट सेट गेट सेट जय महाराज.
જય જલારામ, જય મહારાજ. ગેટ સેટ, ગેટ સેટ, ગેટ સેટ. આજે આપણે જય જલિયાણ ગ્રુપ પ્રેઝન્ટ ગેટ સેટ ગો માટે બહુ જ ઉત્સાહથી આપણે ભેગા થયા છીએ. અવાજ મોટો આ ઉત્સાહનું બે ત્રણ આધાર સ્તંભ છે આપણી પાસે. રવિભાઈ. રવિભાઈ પ્રેસ્ટિજિયસ આપણા કલ્પેશભાઈ અને ગોર્જિયસ શિવમલાલ, આ ત્રણની મહેનતથી આપણે આ પ્રોગ્રામ કરી શક્યા છીએ. તો વન રાઉન્ડ અપ્લોઝ ફોર હિમ પ્લીઝ. બસ આટલું તમને કહેવું હતું. અને બીજું, આ પિક્ચરની મેઇન હિરોઈન એન્ડિંગમાં આપણે બોલાવી છે સ્પેશિયલ કેસમાં, અને એના માટેની સ્પેશિયલ મહેનત રાહુલભાઈ અને વૈશાલીબેનની છે. ખૂબ મહેનત કરી હિરોઈનને ઇન્વાઇટ કરવા માટે, અને એમના પ્રેશરને માન આપ્યું. નડિયાદથી 330 સંખ્યાને માન આપ્યું એટલે આજે આવે છે. તો એન્ડિંગમાં બધાને ફોટોગ્રાફનો બેનિફિટ મળશે. જય જલારામ. તને આ બધા નામ દેખાય છે? આ દરેક જગ્યાએ સારું શીખવાડ્યું છે. તને પણ શીખવાડીશ. અમાર ઘર લગન છે ને, અમાર માસીને તો અંગૂઠી આપવાની છે. એમ ના જાવ. અરે આવા દો ને ભઈલા. જય જલારામ, જય જલારામ, જય મહારાજ. આજે આપણે ગુજરાતી પિક્ચર ગેટ સેટ ગો બધા જોવા આવ્યા. સૌનો ખૂબ ખૂબ આભાર. અને એક આ સરસ ગુજરાતી પારિવારિક ફિલ્મ હારીસ ગ્રુપમાં, હારીસના જલિયાણ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી છે. લોહાણા બંધુઓ દ્વારા એક સરસ ગુજરાતી પિક્ચર બનાવ્યું, અને આપણને બધા આપણે અહીંયા આવ્યા. હવે ખાસ એ વાત કરવાની હતી કે આજના જે પિક્ચરમાં આપણે જોયા કે કાવ્યા ઠક્કર એટલે જીનલ બેલાણી હાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ટૂંક સમયમાં આવશે. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે જીનલ બેલાણી આપણી સાથે હાજર છે. જીનલ મેડમ એક્સ્ટ્રા ઓર્ડિનરી મૂવી છે, અને અમે 330 નંબરે ખૂબ સારું એન્જોય કર્યું. અને સ્પેશિયલી વી ઓલ થેન્ક યુ ટેક પ્રીશિયસ ટાઈમ એન્ડ ટુ વિઝિટ નડિયાદ. થેન્ક્સ. એન્ડ વી હેવ 2 વર્ડ્સ ફ્રોમ યુ. સૌથી પહેલા તો જય જલારામ. ભાઈ લુહાણા સમાજે તો રંગ રાખ્યો છે ખરેખર. નડિયાદ, પાલનપુર, ભુજ, પાટણ, અમદાવાદ, તમારા સમાજમાં બધાને થેન્ક યુ કહેજો. તમે લોકોએ ખરેખર પિક્ચર ઉપાડી છે, અને આ ફ્લેટ તમને બધાને ગમી. અને પિક્ચરમાં મારું નામ બી કાવ્યા ઠક્કર છે. એટલે વધારે મજા આવી. એકચ્યુઅલી મારી સ્કૂલ અને કોલેજમાં બેસ્ટ ફ્રેન્ડ હતી વિજય ઠક્કર. અમે બે બહુ સાયકલ ચલાવતા હતા સાથે. તો જ્યારે આ ફિલ્મ મેં લખી તો મેં વિજય ઠક્કરને યાદ કરીને કાવ્યા ઠક્કર એવું નામ રાખ્યું. ફાઇન ફાઇન, જોરદાર જોરદાર. વી ઓલ પ્રાઉડ ઓફ યુ. ફક્ત નામ રાખ્યું અમને વધારે મજા આવી ગઈ. સરસ સરસ. ચલો હવે જે કોઈને ફોટોગ્રાફ લેવો હોય મેડમ જોડે તો આપણે ધીમે ધીમે આવજો. મેડમે ફૂલ ટાઈમ આપવાનું આપણને કમિટમેન્ટ કર્યું છે. બરાબર? ગ્રુપ વાઇઝ આવજો. કેવી લાગી?
કેવું લાગે? જોરદાર લાગ્યું યાર. જલિયાણ ગ્રુપ, નિતેશભાઈ, નિલેશભાઈ, શૈલેષભાઈ નું શીતલ મારી ફ્રેન્ડ જલ્યાણ ગ્રુપ એટલે સારું જોઈએ ને અરે જોરદાર હો વેલી તો બધા કેવું લાગે? મસ્ત એન્ટરટેનમેન્ટ આવું જ જોઈએ. એકદમ સુપર હિટ સાયકલિંગ માં બહુ મજા આવી જોવાની જોરદાર લાગ્યું. સુપર હિટ. સુપર ડુપર હિટ મૂવી. સુપર સસ્પેન્સ લાસ્ટ સુધી ઇન્ટરેસ્ટ રહ્યો. કુનાલભાઈ વીડી જેવા લાગે છે. બાકી કોઈ નહીં. કોનું ગમ્યું બેટા? કોનું ગમ્યું? આ દીદી જો.
અને કાવ્ય ઠક્કર રોક્સ. ઓસમ મૂવી છે એન્ડ કાવ્ય ઠક્કર રોક્સ. Get set, go! જલિયાણ રોક્સ. બહુ જ મસ્ત સુપર ડુપર અને જલિયાણવાળા હોય એમાં કંઈ કમી બી ના હોય અને તમારી એક્ટિંગ બી બહુ સરસ હતી અને ખરેખર અમને જે આ મૂવી જોવાનું એક્સાઇટમેન્ટ હતું અંદરથી એ તમે આવીને પૂરું કર્યું પ્લસ તમારો નેચર એવો લાગ્યો કે અમે બૂમો પાડતા હતા અહીંથી કે મેડમને સ્પેસ આપો પણ તમારા મોં પર સહેજ પણ એની અસર નથી એટલે એઝ એ આર્ટિસ્ટ તરીકે તમારું ખરેખર એ વસ્તુ ખૂબ જ મને ગમ્યું. નડિયાદના રાજન સિનેમામાં બહુ એમ કે મોટી સંખ્યામાં આપણે પિક્ચર જોવા આવેલા છીએ. હવે આપણે બધા કલાકાર રસિકો જે આપણે એમ કે કહેવાય કે જે પિક્ચર જોવા આવ્યા છે ને આપણે રિવ્યુ લઈશું. તમારું શું કહેવું છે? બહુ જ ફાઇન પિક્ચર છે અને બહુ સરસ આપણા જલિયાણ ગ્રુપે બહુ સરસ પિક્ચર બનાવ્યું છે અને જોઈને બહુ જ આનંદ થયો અને પબ્લિકે બહુ જ સપોર્ટ કર્યો અને બહુ મજા આવી ગઈ પિક્ચર. કેટલા સ્ટાર આપો તમે એને? 10 સ્ટાર. 10 સ્ટાર. 100 માંથી 100% આપે છે. જોરદાર પિક્ચર બનાવ્યું છે. આપણે એક બીજા વડીલ છે, આપણે એમનો પણ એક લઈશું મંતવ્ય. સાહેબ તમને શું લાગ્યું આ પિક્ચર? એમ કે વેરી નાઇસ મૂવી, એન્જોયેબલ. સરસ. સાહેબનું પણ કેવું છે જોરદાર મસ્ત પારાવાળા એક પિક્ચર બનાવ્યું છે. આપણે અહીંયા બહેનો પણ હાજર છે. શું બેન તમારે શું કેવું? બહુ જોરદાર, બહુ જ મજા આવી. તમારે શું કેવું છે બેન? બહુ ફાઇન પિક્ચર છે. ઓકે, તમે શું કહેશો? બહુ સરસ છે ને કંઈક અલગ જ છે આવું મૂવીમાં તો બસ બીજી વાર જોવાની ઈચ્છા થાય એવું છે. બહુ જ ફાઇન. જોલેકા બેન, તમારે બેન શું કેવું છે? પિક્ચર કેવું લાગ્યું તમને? જીનલ મેડમ સાથે ફોટો પડાવીને સારું લાગ્યું. સરસ. હા, આપણા આજે જે કાવ્ય ઠક્કર પિક્ચરમાં રીલ હિરોઈન છે એ આજે જીનલબેન બેલાણી હાજર છે. એમની સાથે પણ આપણે મુલાકાત લઈશું. શું કેવું ભાઈ તમારે? હવે બહુ જોરદાર મજા આવી. કલ્યાણ ગ્રુપ શૈલેષભાઈ, મિતેશભાઈ, નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને નડિયાદની ઉત્સાહી કલ્પેશભાઈ, ચંડી સાહેબ અને શિવમભાઈ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આટલું પબ્લિક ભેગું કર્યું. બહુ મજા આવી. હારીજના જલિયાણ ગ્રુપ દ્વારા આ એક સરસ પારાવાહિક ફિલ્મ ગેટ સેટ ગો બનાવવામાં નિર્મિત કરવામાં આવી હતી અને હાલ ફૂલ હાઉસફુલ શો જઈ રહ્યો છે અને ફિલ્મના દરેક કલાકારોએ જોરદાર એમ કે જીવ રેડીને ફિલ્મને જીવંત રાખી છે અને છેક સુધી જોવાની ઈચ્છા થાય એવી એક ફિલ્મ બનાવી છે. અને આપણે હવે આ પિક્ચર જોયું છે. હવે આપણે આપણા અહીંયા આગળ શ્રોતાઓ છે એમને પિક્ચર કેવું લાગ્યું એમને બધાનું મંતવ્ય લઈશું. તમારું શું કેવું છે? આઈ લાઈક બેકગ્રાઉન્ડ મ્યુઝિક નેક્સ્ટ લેવલનું હતું જે બોલિવૂડ મૂવીને બી પાછું પાડે એટલું મસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું અને ઓલ કેરેક્ટર્સ પણ એક્સિલન્ટ હતા. તમારું શું કેવું છે? કેવું પિક્ચર લાગ્યું તમને? ફર્સ્ટ ક્લાસ. એમ સરસ. તમારું શું કેવું છે? તમને કેવું લાગ્યું પિક્ચર? સરસ. શું કહેશો પિક્ચર વિશે તમે? પિક્ચર 2-3 વાર જોવા આવે એવું છે. આ એક પારિવારિક ફિલ્મ છે અને દરેક માણી શકાય એ ફિલ્મ છે. તમારું શું કેવું છે આ પિક્ચર વિશે? બહુ જ નાઈસ, કેવું બહુ લાગ્યું જ તમને? સરસ, બહુ જ સરસ બધું
તમે શું કહેશો? પિક્ચરમાં બધું છે, રોમાન્ટિક છે, સસ્પેન્સ છે, એક્શન મૂવી છે, તો સરસ છે પિક્ચર. શું કહેશો તમે? આ ફિલ્મ તમને કેવી લાગી? બહુ સરસ લાગે, બહુ સરસ. આપણા વડીલો પણ હાજર છે. તમને કેવી લાગી? મજા આવી બહુ સરસ છે. બહુ સરસ છે. તમારું શું કેવું છે વડીલ? સરસ સરસ. ચલો, જોરદાર રિવ્યુ મળી રહ્યા છે અને ફિલ્મ એક સુવર્ણ અક્ષર લખાય એવી શુભેચ્છા સાથે સૌને જય મહારાજ.